આ તરફ દેશભરમાં ચાલી રહેલા મોટા આતંકી નેટવર્ક ફંડિંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આતંકવાદીઓને જે ફંડિંગ મળે છે એ નેટવર્કનો પર્દાફાશ થયો। આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ અને ડાર્ક વેબના નેટવર્કનો પર્દાફાશ થયો। 226 કરોડથી વધુના ક્રિપ્ટો નેટવર્ક સાથે જોડાયેલા 9 લોકોને ઝડપવામાં આવ્યા। ડર્ટી ક્રિપ્ટોને યુએસડીટીમાં કન્વર્ટ કરતા 9 આરોપીની ધરપકડ થઈ। વેબસાઇટથી ઓનલાઈન નાર્કોટિક્સનું વેચાણ કરતા વ્યવહારો ગુજરાતના આરોપીઓના ક્રિપ્ટો વોલેટમાં થયા હતા। અમદાવાદના મોહસિન મોલાણીના વોલેટમાં ટ્રાન્ઝેક્શન થતા આરોપી મોહમ્મદ ઝુબેરના વોલેટમાં હમાસથી ક્રિપ્ટો પહોંચતી। આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ નેટવર્ક અને આતંકી સંગઠન સાથે કનેક્શન છે। આતંકી નેટવર્ક સુધી ફંડ પહોંચાડતો હોવાનો પણ મોટો આરોપ છે। ગુજરાત, મુંબઈ, હરિયાણા સહિતના વિવિધ સ્થળેથી 9ની ધરપકડ। મુખ્ય આરોપીઓમાં અમદાવાદ, મુંબઈ, કરનાલના યુવકો પણ સામેલ। નાર્કોટિક્સ, મની લોન્ડરિંગ, આતંકી ફંડિંગ સાથે જોડાણ, ઓએફએસસી દ્વારા પ્રતિબંધિત સંગઠન સાથે પણ કનેક્શન સામે આવ્યા। મોનેરો જેવી ટ્રેસ ન થઈ શકે તેવી ક્રિપ્ટોકરન્સીનો તેઓ ઉપયોગ કરતા હતા। ટેરર ફિનાન્સિંગ, ઇન્ટરનેશનલ ડ્રગ્સ નેટવર્ક, ડાર્ક વેબ અને અલગ અલગ ગુનાઓની સાથે જોડાયેલા જે ડર્ટી ક્રિપ્ટો જે છે એને યુએસડીટી મારફતે, અલગ અલગ ક્રિપ્ટો મારફતે અને હવાલા મારફતે આરોપીઓ સુધી પૈસા પહોંચે એ પ્રકારના એક નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। એ શંકાસ્પદ આઈપીઓ ઉપર કામ કરતા એક આઈપી ભારત દેશનું મળેલું, જે આઈપી સીધું સંકળાયેલું હતું artemislab.cc। આ ડાર્ક વેબ અને ઓનલાઈન ડ્રગ્સનો ખૂબ મોટો કારોબાર કરે છે અને વિશ્વ આખામાં કુખ્યાત છે। એનું ફંડિંગ અમદાવાદના એક ક્રિપ્ટો વોલેટમાં આવેલ હોવાનું જણાયું। આ ક્રિપ્ટો વોલેટ જે છે મોહસિન મુલાની નામના વ્યક્તિનું હતું। મોહસિન મુલાનીના નાણાકીય ક્રિપ્ટોના વ્યવહારો તપાસ કરતા અન્ય 9 જેટલા ક્રિપ્ટો વોલેટ ધ્યાનમાં આવેલા।